એઆઈ સમિટ મુદ્દે શ્રી રાહુલ ગાંધીના નિવેદનો અંગે સ્પષ્ટતા અને વિરોધ. તાજેતરમાં યોજાયેલા એઆઈ સમિટ સંદર્ભે શ્રી રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલા નિવેદનો ભ્રામક, રાજકીય પ્રેરિત અને દેશના ટેકનોલોજી વિકાસને નુકસાન પહોંચાડે તેવા છે. એઆઈ અને નવીન ટેકનોલોજી ક્ષેત્રે ભારત વૈશ્વિક સ્તરે મજબૂત સ્થાન બનાવી રહ્યું છે. આવા સમયમાં સમિટ જેવા મહત્વપૂર્ણ મંચને પીઆર સ્થાન તરીકે ગણાવવું દેશના વૈજ્ઞાનિકો, સ્ટાર્ટઅપ્સ અને યુવા ઉદ્યોગ સાહસિકોના પ્રયત્નોને ઓછા આંકવા સમાન છે. અમારી સ્પષ્ટ માન્યતા છે કે દેશના ટેકનોલોજી વિકાસને રાજકીય રંગ આપવો યોગ્ય નથી. કોઈપણ મુદ્દે તથ્યોના આધાર પર ચર્ચા થવી જોઈએ, ન કે અફવાઓના આધારે. આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની પ્રતિષ્ઠા જળવાઈ રહે તે માટે જવાબદાર નિવેદનો જરૂરી છે. જો સમિટમાં કોઈ ગેરસમજ અથવા પ્રક્રિયાત્મક ભૂલ થઈ હોય તો તેનું નિરાકરણ સંવાદ અને તથ્યાત્મક તપાસથી થઈ શકે છે. પરંતુ દેશના વિકાસના પ્રયાસોને રાજકીય લાભ અને નિશાન બનાવવું દુર્ભાગ્યપૂર્ણ છે. અમે દેશના નાગરિકોને અપીલ કરીએ છીએ કે તેઓ સત્ય અને તથ્યોના આધારે પોતાનો અભિપ્રાય બનાવે અને ભારતના ટેકનોલોજી વિકાસને મજબૂત બનાવવા એકજૂટ રહે. આજરોજ સોનગઢ ખાતે શ્રી રાહુલ ગાંધીનું પૂતળું દહન કરવામાં આવ્યું, જેમાં ભારતીય જનતા પાર્ટી જિલ્લા પ્રમુખ શ્રી સુરજભાઈ વસાવા, મહામંત્રી શ્રી નિખિલભાઈ શેઠ, મહામંત્રી શ્રી અમિતભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા તાપી જિલ્લા પ્રમુખ શ્રી વિશાલભાઈ પટેલ, મહામંત્રી શુભમભાઈ જોશી, મહામંત્રી કેતનભાઈ નાયક સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.